રાજકોટ શહેરના ભાજપના તમામ 72 ઉમેદવારો આજે વિશાળ રેલી યોજી વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે। પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જણાવ્યું કે ભાજપમાં લોકશાહી હોવાથી કાર્યકરો રજૂઆત કરી શકે છે અને નારાજગી દૂર કરાઈ છે। જો કે એક જ પરિવારના 2 સભ્યોને ટિકિટ આપવાના વિવાદિત મુદ્દે તેમણે મૌન સેવ્યું। ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે શક્તિ પ્રદર્શનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી। अठारे वोर्ड में 72 उम्मीदवारों पार्टी मेन्डेट प्रमाणे फॉर्म भरशे। भारतीय जनता पार्टी में साचा अर्थ में लोकशाही है और भारतीय जनता पार्टी हमेशा नाना में नाना कार्यकर्ता ने तक आपती होय छे। त्यारे स्वाभाविक है कि कोई कार्यकर्ता की लागणी दुफाणी होय तो परिवारनुं वडू मथक एक कमलम होय, कमलम में आवीने एमनी वात करता होय छे ने अमारी पार्टी नी इंटरनल मैटर छे अने कार्यकर्ताओने पण एनी समजावीने બધો જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને આ 72 ઉમેદવારને ચૂંટણી જીતાડશે।